ફ્રેન્ડ્સ, જો તમે રોજનું રોજ એ જ શાક રોટલી ખાઈને કંટાળી ગયા છો, તો આજે હું લઈને આવી છું માત્ર 10 મિનિટમાં બનતો એકદમ ટેસ્ટી, મસાલેદાર અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પુલાવ. એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. જય ગણેશ ફ્રેન્ડ્સ, જેનુસ કિચનમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં 1 કપ બિરયાની રાઈસને સારી રીતે ધોઈને 20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. પુલાવ માટેના બધા વેજીટેબલ્સને સારી રીતે ધોઈને નાના નાના ટુકડામાં ચોપ કરીને તૈયાર કરી લઈશું. પુલાવ માટે તમે તમારી પસંદના કોઈપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. હવે પુલાવમાં નાખવાના પનીરને પણ આ જ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લઈશું. અહીં મેં અમૂલનું ફ્રેશ પનીર લીધું છે, જે અંદાજે 200 ગ્રામ જેટલું છે. 20 મિનિટ પછી એક વાસણમાં પાણી ભરી તેના પર ઢાંકણું ઢાંકી પાણીને ગરમ કરી લો. પાણી ગરમ થઈ જાય પછી તેમાં 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે પલાળેલા ચોખા ઉમેરો અને તેને 90% સુધી રાંધી લો. ત્યારબાદ ચોખાનું પાણી નિતારીને બાજુ પર રાખી દો. હવે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ અને 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરો. જીરું તતડવા લાગે એટલે 2 બારીક સમારેલા કાંદા ઉમેરીને હળવા ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં અડધું બારીક સમારેલું ગાજર, 1 બારીક સમારેલું કેપ્સિકમ અને 2 ટેબલસ્પૂન લીલા વટાણા ઉમેરો. શાકભાજીને 2 થી 3 મિનિટ સુધી સાંતળો. હવે તેમાં 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન હળદર અને 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરો. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં 1 ટીસ્પૂન ધાણા પાવડર અને 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરીને બધા મસાલાને સારી રીતે મિક્સ કર્યા પછી 1 મિનિટ સુધી શેકી લો. ત્યારબાદ તેમાં 200 ગ્રામ પનીર ઉમેરો અને સરસ રીતે મિક્સ કરો. હવે તૈયાર કરેલા ચોખા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો, જેથી ચોખા તૂટે નહીં. ત્યારબાદ 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઉમેરો અને સાથે 2 ટીસ્પૂન પનીર મસાલો અને ફરીથી હળવેથી મિક્સ કરી લો. સૌથી છેલ્લે ગેસ બંધ કરીને 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરો. બસ ફ્રેન્ડ્સ, આપનો ગરમા ગરમ, સુગંધિત અને સ્વાદિષ્ટ પનીર પુલાવ તૈયાર છે. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જેનુસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.